નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડવાના વિવાદના 16મા દિવસે પણ ખેડૂતોના ધરણા પ્રદર્શન યથાવત। આજે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા ધરણા સ્થળ પર પહોંચ્યા અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા। વન વિભાગના અધિકારીઓની અંગ્રેજો સાથે સરખામણી કરી મનસુખ વસાવા બોલ્યા કે આદિવાસીઓની જમીન પર વન વિભાગ રોપા રોપી રહ્યા છે, જેનાથી આદિવાસીઓમાં ભારે રોષ છે। આદિવાસીઓ ઈચ્છે તો વન વિભાગના કર્મચારીઓને અહીં ફરકવા પણ ન દે, પરંતુ અમે તેમને સમજાવીને શાંત રાખ્યા છે। શાંતિથી આંદોલન ચાલુ રાખવાની અને 25 કે 26 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી વિવાદનો અંત લાવવાની મનસુખ વસાવાએ વાત કરી। એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ। એની વાતમાં નહીં આવો, એની વાતમાં નહીં આવો। તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીનો લોહી છે, તો તમે આદિવાસીની મદદ કરો, આવા અંગ્રેજોને મદદ ના કરો। આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો। મારે આજે નામ લેવું છે, પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ। જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની સ્કીમમાં કામ કરનારા લોકોનું હું કહું છું, તમે એવું ના કરો। તમે પાપ કરી રહ્યા છો ભાઈ।